અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં ભાજપ પેનલે વિજય મેળવ્યો છે। નગરપાલિકામાં ભાજપે 7 વોર્ડ માટે કુલ 28 બેઠકો કબજે કરી છે। ભાજપનો પાલિકામાં કેસરીઓ લહેરાતા કાર્યકર્તાઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ખુશીઓ વ્યક્ત કરી હતી। મારું નામ રઘુભાઈ કુમાર છે। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય છું। 2017માં અમારી જ્યારે હાર થઈ હતી અને જ્યાંથી અમને શીખવા મળ્યું હતું, પછી 2018માં કોંગ્રેસે 27 સીટ જીતી હતી। ત્યાર પછી અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત પ્રજાની વસાળે રહ્યા અને 2022માં અમારા ધારાસભ્ય જીત્યા। પછી આ 2 વર્ષથી નગરપાલિકાની ચૂંટણી નથી, પણ ટીમ ભાજપ જે 2 વર્ષમાં સખત લોકોની વસાળે રહી, પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, સફાઈનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, આ બધા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની ટીમ બની અને રાજુલા શહેરમાં કામ કર્યું છે। એના હિસાબે છેલ્લા 1 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો આખો માહોલ થઈ ગયો હતો કે હવે જો સુશાસન કોઈ આ નગરપાલિકામાં આપશે તો ભારતીય જનતા પાર્ટી જ આપશે। ત્યાર પછી ધારાસભ્યોના નેતૃત્વમાં ઉમેદવારો પસંદ કર્યા। ઘણા ઉમેદવારને અમે ટિકિટ નથી આપી કે એનું દુઃખ છે, પણ એ પૈકીના ઘણા ઉમેદવારો જે અમારી સાથે ખભો મિલાવી અને જેણે કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું। અમારા ધારાસભ્યનું માર્ગદર્શન, અમારા શહેર ભાજપની ટીમ, અમારા જિલ્લાના 5 ધારાસભ્ય, અમારા સંસદ સભ્ય, અમારું જિલ્લાનું નેતૃત્વ, અમારું પ્રદેશનું નેતૃત્વ, એનું સખત માર્ગદર્શન રહ્યું છે। એનું આ પરિણામ છે। 2018માં અમારી હત્યાવી લઈ ગયા હતા અને આ ટીમે એક સાથે કામ કરી અને કોંગ્રેસમાંથી જેને હત્યાવી લઈ ગયા હતા ને એને ટક્કર આપી અને 28 સીટ આવી છે। એનું અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવ છે। હવે અમે ટીમ બનાવી અને કામ કરશું અને આ નગરપાલિકાને સુશાસન આપવાના પ્રયાસ કરશું।